થોડાક દિવસ પહેલા સુરતના પંકજસિંહ ચૌહાણનો વિડીયો વાયરલ થયો હતો, જેમની પત્ની તેમના જ ભત્રીજા સાથે ભાગી ગઈ હતી. આજે એ જ પરિવાર અને બાળકો પોતાની માને પાછી લાવવા સરકાર પાસે માંગ કરી રહ્યા છે અને રડી રહ્યા છે. સુરત, અમારી મમ્મીને પાછી લાવો. ન્યાય માટે તંત્ર સામે પોકાર કરતા પંકજ ચૌહાણના માસૂમ બાળકો. સુરત, માતાના વિયોગ અને અસહ્ય પીડા વચ્ચે જીવી રહેલા પંકજ ચૌહાણના માસૂમ દીકરા દીકરી આજે ન્યાય મેળવવા માટે તંત્રના દરવાજા ખખડાવી રહ્યા છે. નાની ઉંમરે પરિવાર પર આવી પડેલી આ આપત્તિ વચ્ચે બાળકોની એક જ કરુણ માંગ છે કે તેમની માતાને પરત લાવવામાં આવે અને સમગ્ર ઘટના માટે જવાબદાર શંકર સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. પોતાનું ભાંગી પડેલું જીવન અને આંખોમાં વહેતા આંસુ સાથે આ નિર્દોષ બાળકો આજે તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે. શું આ માસૂમ બાળકોની ચીસ સ્થાનિક તંત્ર સુધી પહોંચશે? શું દોષિતો સામે દાખલારૂપ કાનૂની પગલાં લેવામાં આવશે? શું બાળકોની આ ભાવુક અપીલ પણ સરકારી ફાઇલોના ઢગલામાં દબાઈ જશે? આજે સમગ્ર સમાજ અને તંત્ર સામે એક જ મોટો પ્રશ્ન ઊભો થયો છે: આખરે આ માસૂમ બાળકોની ન્યાય ક્યારે મળશે? બે અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે, પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા